આપણે કાલે લેગેસિસ જોઈ તો તમને બધાને ખ્યાલ આવ્યો હશે. આપણે લેગેસિસ તો માત્ર એક મહોરું છે. લેગેસિસ તો એક મેડિસિનનું નામ જ છે. એની સાથે સાથે આપણે શીખીએ શું છીએ, હાઉ ટુ પ્રિસ્ક્રાઇબ એન્ડ હાઉ ટુ ટેક અ સિમ્ટમ. ઇન્ડિકેશન કઈ રીતે કેસમાંથી મળે છે આપણને, આપણે એ શીખીએ છીએ. મેડિસિન તો એ શીખવાનું એક વેહિકલ માત્ર છે, પણ આપણે શીખવાનું એ છે કે આપણી નજર એવી કઈ રીતે બનાવવાની કે જેના કારણે આપણને કેસમાંથી સીધા ઇન્ડિકેશન્સ મળે અને એ ઇન્ડિકેશન ઉપર આપણે પ્રિસ્ક્રિપ્શન કરી શકીએ. તો આજે આપણે બીજી મેડિસિન જોઈ રહ્યા છીએ. એ મેડિસિનનું નામ છે લિલિયમ ટીક. એટલી ફ્રીક્વન્ટલી યુઝ મેડિસિન નથી જેટલી લેકેસિસ છે, પણ છતાં પણ લિલિયમ ટીક યુઝફુલ મેડિસિન તો છે જ. ક્યારેક ક્યારેક લિલિયમ ટીક પણ જોવા મળે છે. જ્યારે ઇન્ડિકેશન મળે લિલિયમ ટીકના તો લિલિયમ ટીક પણ પ્રિસ્ક્રાઇબ કરી શકાય. હા, મેનોપોઝ પછીની તકલીફ હોય તો આપણને શરૂઆતમાં લેકેસિસ, સેપિયા બે જ મેડિસિન યાદ આવે. ધીરે ધીરે ગ્રેફાઇટિસ, પલ્સેટિલા 4 મેડિસિન થાય, સલ્ફર થાય, ફોસ્ફરસ થાય. એવી રીતે એની અંદર એક ઓર મેડિસિનનો ઉમેરો કરીએ છીએ આપણે, લિલિયમ ટીક, જેનું મેઇન ઇન્ડિકેશન છે મેનોપોઝ ડ્યુરિંગ ઓર મેનોપોઝ આફ્ટર. હવે ઘણી વખત એવું થાય કે ફિમેલ્સની અંદર તો મેન્સિસ છે કે જે અપિયર ન થાય એટલે આપણને ખબર પડે કે મેનોપોઝ આવ્યું, પણ મેનોપોઝ એ એક ફેઝ છે. મેનોપોઝ શું છે, એ જિંદગીનો એક ભાગ છે. એ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષનું હોય. તો જેવી રીતે ફિમેલ્સની અંદર મેનોપોઝ આવે છે, એવી જ રીતે મેલ્સની અંદર એન્ડ્રોપોઝ આવે છે. મેનોપોઝનો મતલબ શું થાય કે એની જે ફેમિનિટી છે એ ઓછી થઈ રહી છે. ખ્યાલ આવે છે? એવી રીતે મેલ્સની અંદર એન્ડ્રોપોઝ આવે, એની મતલબ એની અંદર જે મેલ પાર્ટ છે એ ઓછો થઈ રહ્યો છે. તો એ પ્રક્રિયાને એન્ડ્રોપોઝ કહેવાય. તો તમને 60, 58, 57 વર્ષના કોઈ કાકાનો કેસ મળે અને એ એમ કે હમણાં છેલ્લા 1 વર્ષથી જ મને આવી તકલીફ થઈ રહી છે, તો એને એઝ અ એન્ડ્રોપોઝ લઈ શકાય. બધાની અંદર એન્ડ્રોપોઝની એજ અલગ અલગ હોય, મેનોપોઝની એજ પણ અલગ અલગ હોય. એજથી કોઈ મતલબ નથી, પણ ફિમેલ્સની અંદર ક્લિયર છે કે મેન્સિસ આવવાનું બંધ થાય, જ્યારે મેલ્સની અંદર એવું કંઈ ક્લિયર આપણને મળતું નથી. પણ મેન્ટલ, ઇમોશનલ અને હોર્મોનલ, ફિઝિકલ બધા જ પ્લેન ઉપર ચેન્જીસ મળે છે. તો એ ટાઈમે આપણી પાસે એવા કોઈ રૂબ્રિક નથી કે કમ્પ્લેન એન્ડ્રોપોઝ ડ્યુરિંગ ઓર કમ્પ્લેન એન્ડ્રોપોઝ આફ્ટર. પણ જે મેડિસિન મેનોપોઝની અંદર કામ કરે છે એ બધી જ મેડિસિન એન્ડ્રોપોઝની અંદર વિચારી શકાય. જ્યાં સુધી અમે લોકો હોમિયોપેથીને સમજ્યા છીએ તો અમે લોકો આવી રીતે વિચારતા હોઈએ છીએ. તો લિલિયમ ટીક જોઈએ આપણે. લિલિયમ ટીકની અંદર શું શું છે. પહેલું ઇન્ડિકેશન છે હોટ. હોટ એટલે શું? સેન્સિટિવ ટુ હીટ. ડૉક્ટર સાહેબ મારાથી ગરમી તો બિલકુલ સહન ના થાય, ઠંડી ગમે એટલી સહન કરી લઉં, ગરમી સહન ના થાય. ઠંડી ગમે, ગરમી ના ગમે. અમારા ઘરમાં સૌથી વધુ ગરમી મને જ થાય. ખ્યાલ આવે છે? આવા બધા વાક્યો. એસી તો હું 18 ઉપર મૂકું, પંખો તો 5 ઉપર જ જોઈએ, ઓઢવા બહુ ઓછું જોઈએ. ખ્યાલ આવે છે? તો આ બધા વાક્યો શું સજેસ્ટ કરે છે? ઇટ ઇઝ સેન્સિટિવ ટુ હોટ. હીટ એટલે હોટ પેશન્ટ. આપણે એને એવું નથી કે ચીલી પેશન્ટમાં લિલિયમ ટીક નહીં અપાય. હોટ એક ઇન્ડિકેશન છે, એ મળે તો લિલિયમ ટીક કન્ફર્મ થાય છે, નથી મળતું, બીજા સિમ્ટમ મળે તો ચીલી હોય તોય આપી શકાય. એટલે તમારે જે રોજ વારંવાર એકની એક વસ્તુ હું તમારી સામે રિપીટ કરું છું એનું કારણ શું છે કે તમારે સિસ્ટમ શીખવાની છે. હાઉ ટુ પ્રિસ્ક્રાઇબ, હાઉ ટુ થિંક એ શીખવાનું છે. કેસની અંદર હોમિયોપેથી કઈ રીતે વિચારવું એ શીખવાનું છે. લિલિયમ ટીક કે લેકેસિસ કે ક્રિયોસોટ કે લાઇકોપોડિયમ નથી શીખવાની. ખ્યાલ આવે છે? મેડિસિન તો તમે તમારી રીતે બીજીએ વાપરી શકો. 5000 મેડિસિન છે, એમાંથી કોઈ બી મેડિસિન આવી શકે. મેડિસિન તો એક વે છે, એક વેહિકલ છે કે તમારી સુધી આ થિંકિંગ પ્રોસેસ પહોંચાડવા માટેનો, કે આવી રીતે વિચારી શકાય. સેકન્ડ ઇન્ડિકેશન છે થર્સ્ટી. સાહેબ તરસ બહુ જ લાગે, 5-7 લીટર પાણી પી જાઉં, થોડી થોડી વારે મને પાણી પીવા જોઈએ. છે રિફ્લેક્સ કન્ડિશન ઓફ ધ માઇન્ડ, હાર્ટ, રેક્ટમ, બ્લેડર, ડિપેન્ડન્ટ ઓન યુટેરાઇન ઓવેરિયન પેથોલોજી. હવે આમાં શું છે? યુટેરાઇન ઓવેરિયન પેથોલોજી સાથે કોઈ પણ કન્ડિશન મળે. ખ્યાલ આવે છે? પ્રોફ્યુઝ બ્લીડિંગ વિથ હાઇપરટેન્શન તો લિલિયમ ટીક વિચારી શકાય. હોટ પેશન્ટ હોય, પ્રોફ્યુઝ બ્લીડિંગ હોય, હાઇપરટેન્શન હોય અને થર્સ્ટી હોય તો લિલિયમ ટીક વિચારી શકાય. ખ્યાલ આવે છે? કોન્સ્ટિપેશન વિથ યુટેરાઇન ફાઇબ્રોઇડ કે પાઇલ્સ વિથ યુટેરાઇન ફાઇબ્રોઇડ, રિટેન્શન ઓફ યુરિન વિથ યુટેરાઇન કમ્પ્લેન ઓર પીસીઓડી વિથ યુટેરાઇન કમ્પ્લેન, પીસીઓડી વિથ
કોઈ બી ઓવેરિયન અને યુટેરાઇન કમ્પ્લેન સાથે બીજી કમ્પ્લેન. હવે તમને ખબર પડે છે, આપણે વારંવાર ભણીએ કે લિલિયમ ટીક ઇઝ વેરી ગુડ ફિમેલ મેડિસિન. એ ફિમેલ મેડિસિન નથી, પણ એનું એક ઇન્ડિકેશન છે કે યુટેરાઇન ઓવેરિયન સાથે બીજી કોઈ પણ કમ્પ્લેન હોય તો લિલિયમ ટીક આપી શકાય, લિલિયમ ટીક વિચારી શકાય. સો હવે યુટેરસ મેલમાં તો હોવાનું નથી, તો લિલિયમ ટીક વધારે પડતી ફિમેલ પેશન્ટની અંદર યુઝ થશે, ફિમેલ કેસીસની અંદર લિલિયમ ટીક વધારે આવશે. એટલે આપણે એક કન્ક્લુઝન કાઢી નાખ્યું કે લિલિયમ ટીક ઇઝ ફિમેલ મેડિસિન. હા, ફિમેલ કેસીસની અંદર લિલિયમ ટીક વધારે યુઝ થાય છે, પણ એનો મતલબ એવો નથી કે ફિમેલ મેડિસિન છે. મેલ પેશન્ટની અંદર પણ, ચિલ્ડ્રનની અંદર પણ, ઓલ્ડ એજની અંદર પણ, બધા ની અંદર લિલિયમ ટીકના ઇન્ડિકેશન મળે તો લિલિયમ ટીક વિચારી શકાય. ક્લિયર? હિસ્ટેરિકલ પેશન્ટ વિથ યુટેરાઇન એન્ડ કાર્ડિયાક ટ્રબલ. હવે ઓલ્ડ એજ નું પેશન્ટ છે, હિસ્ટેરિકલ છે, કાર્ડિયાક પેથોલોજી છે અને યુટેરાઇન પેથોલોજી છે, અથવા તો હિસ્ટેક્ટોમી કરાવી નાખી છે. તો પણ લિલિયમ ટીક વિચારી શકાય. મસ્ટ કીપ હર બિઝી ટુ રિપ્રેસ હર સેક્સ્યુઅલ ડિઝાયર. હવે સેક્સ્યુઅલ ડિઝાયર વધારે છે. જનરલી મેનોપોઝ પછી સેક્સ્યુઅલ ડિઝાયર ઘટી જાય, કારણ કે હોર્મોન્સનો ફેરફાર થાય છે અને પછી યુટેરસ, એટલે જ તો મેન્સિસ બંધ થાય છે. આ કોમન છે, નોર્મલ છે કે મેન્સિસ બંધ થાય એનો મતલબ શું થયો કે હવે કન્સીવ થઈ શકશે નહીં, બાળક રહી શકવાનું નથી, તો પછી સેક્સની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી નેચરલી. ખ્યાલ આવે છે? નેચરલી કોઇટસ કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ શેના માટે કરવામાં આવે છે? કુદરતી. કન્સીવ કરવા માટે, બરોબર? એ કુદરતી છે. ગાય, ભેંસ, ગેટું, બકરું, સિંહ, વાઘ અને માણસ, આ બધા જ પ્રાણીઓની અંદર નોર્મલી કોઇટસ કન્સીવ કરવા માટે હોય. સો ઓલરેડી હવે કન્સીવ થવાનું નથી તો બોડી નેચરલી સેક્સ્યુઅલ ડિઝાયર ડિમિનિશ્ડ કરી નાખે. પણ સેક્સ્યુઅલ ડિઝાયર જો વધી જાય છે તો વી કેન થિંક ઓફ લિલિયમ ટીક. અને એવી જ રીતે 55, 60, 65, 70 વર્ષના તમને મેલ પેશન્ટ મળે અને એની અંદર છેલ્લા થોડા સમયથી સેક્સ્યુઅલ ડિઝાયર વધી ગઈ છે તો પણ લિલિયમ ટીક વિચારી શકાય. ખ્યાલ આવે છે? અને એને સેક્સ્યુઅલ ડિઝાયર વધી ગઈ છે, એનું પાર્ટનર નથી, અથવા તો પાર્ટનર હવે એવું કહે છે કે ભાઈ ધાર્મિક થઈ જવાનું, હવે ઉંમર થઈ ગઈ અને એ સેક્સ્યુઅલ ડિઝાયરને સેટિસ્ફાઈડ નથી કરી શકતા, તો શું કરશે? એ ડિઝાયરને દૂર થવા માટે એ પોતાના માઇન્ડને ડાયવર્ટ કરે. લિલિયમ ટીકની વાત નથી કોઈ પણ વ્યક્તિ. ખ્યાલ આવે છે? સો આખો દિવસ કામ 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 કર્યા કરશે કે જેથી એને સેક્સ્યુઅલ થોટ્સ કે સેક્સ્યુઅલ ડિઝાયરના વિચાર ન આવે. આવું લિલિયમ ટીકમાં નથી હોતું, કોઈ પણ નોર્મલ વ્યક્તિમાં હોય, પણ જો આવું મળે તો લિલિયમ ટીક વિચારી શકાય. ખ્યાલ આવે છે? આપણે પિક્ચર ક્રિએટ નથી કરવાનું કે લિલિયમ ટીક આવું હોય, તેવું હોય, ફલાણું હોય, નહીં તો તમારી મનની અંદર એ પિક્ચર ક્રિએટ થશે અને તમે પિક્ચરથી પિક્ચર મેચ કરશો, એવું જરૂરી નથી હોતું. કોઈ પણ 3, 4, 5 ઇન્ડિકેશન મળે તો વી કેન પ્રિસ્ક્રાઇબ. menstrual flow only when moving about, flow stops as she stops walking. એટલે તમારી પાસે કોઈ એવું કહે કે ડોક્ટર સાહેબ આમ છે ને માસિકમાં કેવું છે કે જો હું ચાલું ને તો જ માસિક આવે, નહીં તો ફ્લો નથી આવતો, તો પણ લિલિયમ ટીક વિચારી શકાય. આ રેર સિમ્ટમ્સ છે. હજારો લાખો પેશન્ટની અંદર એકાદ બે તમને આપશે, કોમન નથી. કોમન શું છે? હોટ, થર્સ્ટી, લેફ્ટ સાઇડેડ, રાઈટ સાઇડેડ, ડિઝાયર, એવર્ઝન, સ્લીપ પોઝિશન, આ બધું બધા આપે. ખ્યાલ આવે છે? વાર્મ બ્લડેડ, ડિઝાયર કોલ્ડ રૂમ, સફોકેશન ઇન વાર્મ રૂમ. ગરમી હોય ને તો મને આમ ગભરામણ જેવું થઈ જાય, બીપીની ગોળી તો હું લઉં જ છું, અને આ બધું છે ને પેલું કોથળીની પ્રોબ્લેમ થઈ ને પછી ઓપરેશન કરાયું એના પછી ચાલુ થયું છે. કઈ દવા આવે? લિલિયમ ટીક. ખ્યાલ આવે છે? પણ તમે આવીને સાહેબ પેશન્ટ કંઈ બોલતું જ નથી, બોલો એક કોઈ મેન્ટલ સિમ્ટમ ના મળ્યું. પેશન્ટે એક જ લીટીમાં તમને કહી દીધું કે મને લિલિયમ ટીક આપી દો. ખ્યાલ આવે છે? વીકનેસ આપણા અંદર છે કે આપણને પેશન્ટ કે છે એને ઇન્ડિકેશન બનાવતા નથી આવડતા. આપણને મનમાં એવો વેમ ઘૂસી ગયો છે કે મેન્ટલ સિવાય પ્રિસ્ક્રિપ્શન ના થાય, અથવા તો હોમિયોપેથી ઇઝ ઇક્વલ ટુ મેન્ટલ. એવું નથી હોતું. હોમિયોપેથી ઇઝ ઇક્વલ ટુ ટોટાલિટી, ટોટાલિટી ઇઝ ઇક્વલ ટુ અનકોમન સિમ્ટમ. આપણે 10 જણા બેઠા છીએ, ગરમી છે,
10 માંથી 9 જણાને કાંઈ નથી થતું, એક જ વ્યક્તિને ગભરામણ થાય છે, તો ઇટ ઇઝ કોમન ઓર અનકોમન? ખ્યાલ આવે છે? તો ઇટ ઇઝ ઇન્ડિકેશન. એવા તમે 4 5 3 ઇન્ડિકેશન વન ભેગા કરો એને ટોટાલિટી કહેવાય, અને ટોટાલિટી પ્રમાણે જે દવા આવે એ દવા આપો એને હોમિયોપેથી કહેવાય. એ ટોટાલિટીની અંદર મેન્ટલ સિમ્પટમ પણ હોઈ શકે, ફિઝિકલ પણ હોઈ શકે, ઇમોશનલ પણ હોઈ શકે, સ્ટેટ પણ હોઈ શકે, ડાયાથિસિસ પણ હોઈ શકે, કોન્સ્ટિટ્યુશન પણ હોઈ શકે, અને ફિઝિકલ પર્ટિક્યુલર પણ હોઈ શકે, થર્મલ પણ હોઈ શકે, થર્સ્ટ પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. કોઈ બી 3 4 5 સિમ્પટમ મળવા જોઈએ. હવે ખ્યાલ આવે છે આપણને કેમ સિમ્પટમ નથી મળતા, પેશન્ટ કેમ કંઈ બોલતું નથી? કારણ કે પેશન્ટ બોલે છે એ આપણને જોઈતું નથી. તમને પેશન્ટ આવીને એટલું કે સાહેબ આ છે ને ગરમી તો સહન જ ન થાય, ગરમ રૂમની અંદર તો એવી ગભરામણ થાય ને વાત જવા દો, અને આ બધું છે ને પેલું કોથળીનું ઓપરેશન થયું ને એના પછી જ ચાલુ થયું છે, આવું જ કહે છે પેશન્ટ. તો 3 ઇન્ડિકેશન એને આપી દીધા છે: હિસ્ટેક્ટોમી આફ્ટર, મેનોપોઝ આફ્ટર, એન્ડ વાર્મથ એગ્રાવેશન, એન્ડ ગભરામણ ઇન ગરમ રૂમ. આ 4 સિમ્પટમને ટોટાલિટી ન કહેવાય? પણ તમે એવું તો લેતા જ નથી. ના 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 ના, ઈ મૂકી મનોજભાઈ લેશે, ઈ આપણું કામ નહીં, તું મેન્ટલ બોલ, એવું કહેવાનું. આપણે એ સિમ્પટમ લખતાય નથી કેસમાં, આપણને એમ જ હોય કે આનો શું મતલબ હોય, આ તો પેશન્ટ બોલે. એટલે હનીમેન એફોરિઝમ 82 83 ની અંદર તમને કહી દીધું છે, રાઇટ ઈચ એન્ડ એવરી સેન્ટેન્સ ઓફ પેશન્ટ. એટલે એક શબ્દ એનો ઇમ્પોર્ટન્ટ હોય. ખ્યાલ આવે છે? frequent desire for urine and stool with uterine displacement and શું આવે, antiverted ને શું આવે uterine ની અંદર, એવું કંઈક આવે ને, શું કહેવાય એને? હા, તો એવું હોય, અથવા તો યુટેરાઇન ફાઇબ્રોઇડ હોય, અથવા તો યુટેરાઇન પ્રોલેપ્સ હોય, અને એની સાથે વારંવાર સંડાસ કે વારંવાર પેશાબ જવું પડતું હોય, તો લિલિયમ ટીક વિચારી શકાય. સાહેબ ડાયાબિટીસ છે, દિવસની અંદર 25 વાર પેશાબ કરવા જવું પડે છે. આ ડાયાબિટીસ મુઓ છે ને સાહેબ, પેલું કોથળીવાળી તકલીફ થઈ હતી ને, માટી ખસી ગઈ હતી, ત્યારે પછી ઓપરેશન કરાવવા ગયા ત્યારે ડાયાબિટીસ પકડાણો. કઈ દવા આવે? પણ તમને તો નહીં આવડે. આવા થોડી સિમ્પટમ આપવાના હોય. આપણને એવું જ થાય ને, પેશન્ટ આવું બોલે તો આપણને એમ જ થાય કે આમાં કોઈ સિમ્પટમ નથી, પણ પેશન્ટે તમને સીધા PQRS આપી દીધા. પણ તકલીફ એ છે કે આપણે મટીરિયલ પિક્ચરેટિવ વેથી ભણ્યા છીએ, જ્યાં સુધી આખું પિક્ચર ના મળે એટલે આપણને ખબર નથી પડતી. ખ્યાલ આવે છે? આ ગ્લિમ્સ છે મટીરિયલ મેડિકાના, આરામથી લિલિયમ ટીક આપી શકાય. આયું ને, ફ્રીક્વન્સી ઓફ ડિઝાયર ઓફ યુરિન વિથ યુટેરાઇન ડિસ્પ્લેસમેન્ટ. હોટ પેશન્ટ છે, થર્સ્ટી છે, આપી દો, વાર્તા પૂરી થઈ ગઈ. સારું થવાનું જ. આને હોમિયોપેથી કહેવાય. અમે લોકો જ્યાં સુધી સમજ્યા છીએ ત્યાં સુધી. હોઈ શકે સમજમાં ભૂલ હોય તો કરેક્ટ કરવાનું, કારણ કે ફિલોસોફી છે, આને સમજવામાં જ બહુ વાર લાગે. અંજાઇના પેક્ટોરિસ વિથ પેઇન ઇન ધ રાઇટ આર્મ. છાતીમાં દુખે છે ને સાથે સાથે જમણો હાથ પણ દુખે છે. જનરલી કયો હાથ દુખવો જોઈએ? કાર્ડિયાક પેઇન ક્યાં રિફર થાય? ડાબા હાથમાં, પણ અહીંયા જમણા હાથમાં રિફર થઈ રહ્યું છે. તો છાતીનો દુખાવો અને જમણા હાથનો દુખાવો થાય છે. બીપીની દવા તો સાહેબ મારે ચાલુ જ છે, અને આગળ છે ને મને બહુ સ્ત્રી તકલીફ થઈ ગઈ હતી, બહુ લોહી પડતું હતું. કઈ દવા આવે? લિલિયમ ટીક. આટલું સિમ્પલ છે, ન આવડે આપણને, પણ વિચારવું પડે. આવી રીતે વિચારતા થવાનું છે, એનું નામ હોમિયોપેથી છે. અને આમાં આપણે એવું ક્યાંય નથી કહેતા કે મેન્ટલ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ છે જો મળતા હોય તો. જે સિમ્પટમ મળે એમાંથી જે સિમ્પટમ અનકોમન, પેક્યુલિયર, ક્વેર અને રેર હોય એ ઇમ્પોર્ટન્ટ કહેવાય. એ મેન્ટલ બી હોઈ શકે, ફિઝિકલ બી હોઈ શકે, પર્ટિક્યુલર બી હોઈ શકે. ખ્યાલ આવ્યો ને? હું તો વારંવાર કહું છું કે હું હોમિયોપેથીની અંદર સફાઈ કામદાર તરીકે જ છું. જે રોંગ કોન્સેપ્ટ ઘૂસી ગયા હોય ને એને સાફ કરવાના. કોઈ નવું નથી. આ તમે બધા ભણી જ ગયા છો ને. ગેટ સ્ટેગરિંગ, કાન્ટ વોક સ્ટ્રાઇટ. વાંકા વળી જાય. મોટા ભાગે ક્યારે વાંકા વળે? ભર જવાનીમાં, તો ઓલ્ડ એજમાં ને. તો ઇટ ઇઝ વેરી ગુડ મેડિસિન ઇન. ખ્યાલ આવી ગયો? વાંકા વળી ગયા તો એક ઇન્ડિકેશન એ લિલિયમ ટીકનું છે. ક્લિયર થાય છે? સમજાય છે કઈ રીતે વિચારવું એ? પેઇન ઇન સ્મોલ સ્પોટ્સ કોન્સ્ટન્ટલી શિફ્ટિંગ. થોડી વારમાં અહીં દુખે, થોડી વારમાં અહીં દુખે, થોડી વારમાં અહીં દુખે. સેકન્ડ મેડિસિન ઇઝ પલ્સેટિલા.
બેઉ મેનોપોઝ પછી વપરાય. પલ્સેટિલ ફર્સ્ટ ક્લાસ મળે તો પલ્સેટિલા વધુ વિચારી શકાય, થર્સ્ટી મળે તો લિલિયમ ટીક વધુ વિચારી શકાય. સેન્સેશન એઝ ઇફ હાર્ટ ઇઝ ગ્રાસ્પ્ડ ઇન વાઇસ, હેવી ડ્રેગિંગ આઉટવર્ડ અર્જિંગ ઇન ધ પેલ્વિસ. એટલે શું? પ્રોલેપ્સ, કશું બહાર નીકળી જતું હોય એવું લાગે છે. પાઇલ્સ, ખ્યાલ આવે છે? ઇવન તમારી પાસે પેશન્ટ સ્ટોન લઈને આવે, સાહેબ આમ બહુ ભારે ભારે લાગે છે ને અંદરથી નીકળશે એવું કંઈક લાગે છે, હોટ છે, થર્સ્ટી છે અને યુટેરાઇન ટ્રબલ છે, આફ્ટર મેનોપોઝ છે, કઈ દવા આવે? લિલિયમ ટીક. પેથોલોજીથી બહુ કંઈ આપણને મતલબ નથી હોતો, આપણને મતલબ હોય છે ઇન્ડિકેશનથી. એટલે હોમિયોપેથી કેટલું સિમ્પલ છે, આમ પટાપટ પટાપટ થાય, ખાલી વિચારતા થઈ જવું પડે. બેકવર્ડ પેઇન ફ્રોમ આઈઝ ટુ ઓસિકુટ, હાર્ટ ટુ સ્કેપ્યુલા, આગળથી પાછળની બાજુ કોઈ પણ જગ્યાએ દુખાવો જાય તો લિલિયમ ટીક વિચારી શકાય. સાહેબ અહીંયા દુખે છે, પથરી હોય ને એવું લાગે છે, અહીંયાથી દુખાવો અહીં સુધી જાય છે, અહીંયા ક્યાંય લખ્યું નથી એવું, પણ એ ફિલોસોફી છે. આ બોનિંગ હુસેનનું કામ છે, ગ્રાન્ડ જનરલાઇઝેશન. વોટ ઇઝ ટ્રુ ફોર પાર્ટ ઇટ ઇઝ ટ્રુ ફોર ઓલ. કોઈ બી જગ્યાએ સાહેબ અહીંથી દુખાવો અહીં જાય છે, અહીંથી દુખાવો અહીં જાય છે, ખ્યાલ છે? કોઈ પણ જગ્યાએ આગળથી પાછળની બાજુ જતું હોય તો લિલિયમ ટીક વિચારી શકાય. ઇનડિફરન્સ અબાઉટ એનીથિંગ ડન બાય હર થાય, હવે આપણને એનાથી કાંઈ ફરક નથી પડતો. ડિસ્પોઝ ટુ કર્સિસ એન્ડ સ્પીચ, થૂકવાની અને શ્રાપ આપવાની આદત, મુવાને કીડા પડશે. આવું તમે બહુ સાંભળ્યું હશે અને મોટાભાગે ઓલ્ડ એજમાં જ જોવા મળે. અને બીજા 2-3 ઇન્ડિકેશન મળે તો દવા સીધી નક્કી થાય. એને તો મારા જોડે આવું કર્યું ને એને તો આવું થશે, ખ્યાલ આવે છે? શ્રાપ આપવા. કેટલું સિમ્પલ છે. તમે એની જોડે ખાલી 10-15 મિનિટ વાત કરો ને એટલે તમને ઇન્ડિકેશન ઓટોમેટિક મળી જાય. પણ આપણી તકલીફ ક્યાં છે? આપણે વાત નથી કરતા, આપણે કેસ લેવા જઈએ છીએ. કેસ લેવાનું ના હોય, રિસીવ કરવાનું હોય. લેવાનું ના હોય, લેવાનું હોય. ખ્યાલ આવે છે? બેઉને લેવું જ કહેવાય, પણ ઇન્ટેન્શનમાં ફરક છે. એકમાં તમે એક્ટિવ છો, છીનવો છો, ત્યારે બીજાની અંદર તમે પેસિવ છો, જે મળે એ લઈ લો છો. સો કેસ રિસીવિંગ, તમને જે મળે એ લઈ લેવાનું હોય, એમાંથી ઇન્ડિકેશન પકડવાના હોય. ઇટ ઇઝ મોર ઇઝીયર વે, રાધર આપણને જે જોઈએ એ લેવું. ખ્યાલ આવે છે? તમે અહીંથી ફરવા માટે ગયા સાઉથ ઇન્ડિયાની અંદર, બરોબર છે? સાઉથ ઇન્ડિયાની અંદર તમે ફરવા ગયા અને ફરી અને ત્યાં તમે જઈને કહેશો ના મને તો છે ને બાજરાનો રોટલો અને ડુંગળીનું શાક જ ખાવું છે, તો કેટલી રેસ્ટોરન્ટમાં તમને મળશે? બહુ ઓછી ને? ખ્યાલ આવે છે? પણ સાઉથ ઇન્ડિયાની અંદર તમે ગયા, તમે કીધું કે ના મારે તો બાજરાનો રોટલો અને ડુંગળીનું શાક જ ખાવું છે. તમે બંગાળ જાઓ, ત્યાં જઈને તમે એમ કહેશો મારે બાજરાનો રોટલો અને ડુંગળીનું શાક જ ખાવું છે. તમે આસામ જાશો, મારે બાજરાનો રોટલો અને ડુંગળીનું શાક જ ખાવું છે. તમે જમ્મુ કાશ્મીર ગયા, મારે બાજરાનો રોટલો અને ડુંગળીનું શાક ખાવું છે. તમે પંજાબ ગયા, મારે બાજરાનો રોટલો અને ડુંગળીનું શાક ખાવું છે. ત્યાં મળવાની સંભાવના કેટલી? છેલ્લે કોઈ નહીં તો કોઈ તમારું ઓળખીતું પાળખીતું હોય બનાવી આપે, પણ મળવાની સંભાવના કેટલી? એના બદલે તમે સાઉથ ઇન્ડિયામાં ગયા, ઇડલી વડા, મેંદુ વડા, ઢોસા જે મળ્યું ખાઈ ગયા, હા મજા આવી ગઈ. તમે બંગાળ ગયા, રસમ ભાત, મછલી ભાત જે મળ્યું એ ત્યાં તમે ખાઈ લીધું, ઓકે. તમે પંજાબ ગયા, મક્કી દી રોટી, સરસોં દા શાક મળ્યું, આ હા 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 સરદારજી લસ્સી લાવીએ, લસ્સી પી લીધી, મજા આવી ગઈ. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું તમને? જે કેસમાં જ્યાં જે મળે એ લેવું જોઈએ, પણ એવું ફિક્સ નહીં બનાવી રાખવાનું કે નહીં મને તો થર્મલ જોઈએ જ, મને તો મેન્ટલ જોઈએ જ, મને તો ડિઝાયર એવર્ઝન જોઈએ જ, મને તો સેન્સેશન જોઈએ જ, મને તો ડેલ્યુઝન જોઈએ જ ના હોય. જે મળે એ ખાઈ લેવાનું હોય. પોષણ મળે છે ને, ભૂખ મટે છે ને, તો જે જગ્યાએ જે પરિસ્થિતિમાં જે અવેલેબલ હોય એ ખવાય. જીદ ના કરાય કે મને બાજરાનો રોટલો ને ડુંગળીનું શાક જોઈએ. જીદ કોક વાર પૂરી થાય, કોક વાર ન થાય, અને પછી તમે દર વખતે ટૂરમાં જતા હોય દર વખતે જીદ કરો અને તો પછી ટૂરવાળા તમારા જોડે હોય એ લોકો શું થાય? તમારાથી ખુશ થાય? તો કંટાળી જાય ને, આનું તો આવું જ છે.
જ્યાં જાય ત્યાં બાજરાનું શાક, બાજરાની રોટલો ને ડુંગળીનું શાક, બાજરાની રોટલો ને ડુંગળીનું શાક, બધે ના હોય થોડું ચલાવી લેવાય. એમ જો તમે પણ એક વેને પકડી રાખશો કે એક જ સિમ્ટમ, ના આ તો મને જોઈએ જ, તો તમારા પેશન્ટોય કંટાળી જશે. ખ્યાલ આવે છે? એટલે કેસ રિસીવિંગ હોવું જોઈએ રાધર ટેકિંગ. ક્લિયર? Bearing down and dragging down of whole abdominal content, uterine region through everything is coming out from the vagina, cross the limbs and press with hand. Another medicine is sepia. Clear? Hurried, fruitless hurried. Second medicine can be formica rufa. આખો દિવસ કામ કર્યા કરે, ઉતાવળમાં હોય પણ એનો કોઈ મતલબ ના હોય. એ શું કામ ઉતાવળમાં હોય, શું કામ કામ કરે છે? સેક્સ્યુઅલ ડિઝાયર ના આવે એટલે. પણ માઇન્ડના સિમ્પટમ ઉપર અત્યારે બહુ ફોકસ કરવાનું નહીં. એ ત્યારે કરવાનું કે જ્યારે આપણને માઇન્ડ લેતા આવડી જાય. વોક ફાસ્ટ, ડઝન્ટ નો વાય, બધું હરીફ છે. તો સાહેબ હું જમવામાં ઉતાવળી, હું આમાં ઉતાવળી, આવું મળે તો હરીફ લઈ શકાય. કેન હાર્ડલી સ્પીક ડિસેન્ટ વર્ડ ટુ એનીવન. સારું તો કોકને માંડ બોલે, બાકી કાપી જ નાખે એવું બોલે સામેવાળાને. હવે તમને આવું મળે, તમે સાસુમાનો કેસ લેતા હોય અને એની દેરાણી કે જેઠાણી કે વહુ આવીને કહે કે સાહેબ એમની જુબાન તો બહુ ખરાબ છે, આખો દાડો બધાની કાપા કાપ, કોઈને સારું નથી બોલતા ને શ્રાપ આપ્યા કરે, તો આ લઈ શકાય. ખ્યાલ આવે છે? ડિપ્રેસ્ડ વિથ ઇન્ક્લિનેશન ટુ વીપ, વારંવાર રડવું આવી જાય. ઇરોટિક એટલે સેક્સ્યુઅલ ડિઝાયર વધારે હોય. ડિસસેટિસ્ફાઈડ વિથ હર થિંગ, એનવીઝ ઓફ અધર, બધાની જેલસી થાય, બીજાને સારું છે મને સારું નથી, પેલાને તો કેવું શીખવા સરસ મળી ગયું, મને તો શીખવાડવા વાળું કોઈ નથી, એને તો વાયવામાં સહેલા ક્વેશ્ચન પૂછ્યા, અમને જ અઘરા પૂછ્યા. આ બધું શું છે? ખ્યાલ આવે છે? એનવી અને જેલસીની અંદર પણ ડિફરન્સ આવે, એ આપણે પછી કરીશું જ્યારે મેન્ટલ રૂબ્રિક ભણીશું ત્યારે. સિટ્સ અલોન એન્ડ બ્રૂડ્સ અવર ઇમેજનરી ટ્રબલ. ઇમેજનરી ટ્રબલ, આમાં આવું થશે, તેવું થશે, તો તેમ થશે, તો હકીકતમાં એવું કશું ના હોય અને એના ઉપર વિચાર્યા કરે. અમેરસ ડ્રીમ્સ, સેક્સ્યુઅલ ડ્રીમ્સ આવે. આમાંથી કોઈ પણ ઇન્ડિકેશન મળે તો પણ લિલિયમ ટીક વિચારી શકાય. મોડાલિટી, એગ્રાવેશન ફ્રોમ વાર્મ સેક્સ્યુઅલ ડિઝાયર, મિસકેરેજ, કોન્સોલેશન એન્ડ વોકિંગ. સો એલમેન્ટ્સ મિસકેરેજ આફ્ટર, સેપિયા, કોલોફાઇલમ, આ બધી દવાઓની સાથે લિલિયમ ટીક પણ વિચારી શકાય. કાલિકા, ખ્યાલ આવે છે? એમ્યુલરેશન ફ્રોમ કોલ્ડ ઓપન એર, ઓપન એર એમ્યુલરેશન બીજી કઈ દવામાં આવે? પલ્સેટિલામાં. બીઝી, લાઇંગ ઓન બેક એન્ડ ક્રોસિંગ લેગ્સ. ક્લિયર? સમજાય છે લિલિયમ ટીક? લિલિયમ ટીક એક રસ્તો છે સમજવાનું, હોમિયોપેથી છે, એક થિંકિંગ પ્રોસેસ સમજવાની છે કે કેસમાં કઈ રીતે વિચાર કરવો. એપેટાઇટ, થર્સ્ટી, ક્રેવિંગ ફોર સ્વીટ્સ, સોર એન્ડ મીટ, એવર્જન ટુ કોફી એન્ડ બ્રેડ. બીજી કઈ મેડિસિન આવે એવર્જન ટુ બ્રેડ? પલ્સેટિલા. પલ્સેટિલાની બહુ નજીક છે. ખ્યાલ આવે છે? કોજેશન, સિમ્પટમ ફ્રોમ સપ્રેસ્ડ સેક્સ્યુઅલ ડિઝાયર. હવે સપ્રેસ્ડ સેક્સ્યુઅલ ડિઝાયર ક્યારે લેવાય? બહુ માસ્ટરબેશન કરતા હોય તો બી સપ્રેસ્ડ સેક્સ્યુઅલ ડિઝાયર આવે. સપ્રેસ્ડ નો મતલબ શું થાય? ઈચ્છા થાય છે પણ થતું નથી. ખ્યાલ આવે છે? કરી નથી શકાતું. સેક્સ કોઇટસની ઈચ્છા થાય પણ પૂરી નથી થતી, કરી નથી શકાતું. વિડોઝની અંદર પણ હોઈ શકે, એક પાર્ટનર કોઓપરેટિવ ના હોય તો પણ હોઈ શકે, સિંગલ પેરેન્ટ્સની અંદર પણ લઈ શકાય, જેનું કોઈ સેક્સ્યુઅલ પાર્ટનર ના હોય એમાં પણ લઈ શકાય. ડિઝાયર જ એક્સેસિવ હોય કે પાર્ટનર સંતોષ ન આપી શકતો હોય ને સપ્રેસ કરવી પડતી હોય તો પણ લઈ શકાય. હોસ્ટેલ ગર્લ્સ એન્ડ હોસ્ટેલ બોયઝની અંદર ખાસ આ વસ્તુ જોવા મળતી હોય છે, તો ત્યારે બી લઈ શકાય. ક્લિયર? મળે તો લેવાનું. જરૂરી નથી કે લિલિયમ ટીક વાળા બધાને સપ્રેસ સેક્સ્યુઅલ ડિઝાયર હોય કે બધા જ માસ્ટરબેટ કરતા હોય, કોઈ જરૂરી નથી. બધું બધામાં હોવું જરૂરી નથી. જે મળે એ લેવાનું.